હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. તો સ્વાગત છે આજના તમારા વિડીયો બ્લોગમાં. આજે જઈએ છીએ અમે ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. કાલે કંઈક આવો અમે સ્ટે લીધો હતો, એ હવે અમે અસ્ત વ્યસ્ત કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો રૂમની હાલત બદતર કરી નાખી છે. સાઈડમાં વિન્ડોની વાત કરું તો વિન્ડોમાંથી કંઈક આવો હાઈવે નીકળે છે. હાઈવે ટચ જ અમે એને અરે એવી એક હોટલ લઈ લીધી હતી, ત્યાં અમે રોકાઈ ગયા હતા. હવે બધા નીચે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અમે પણ જઈએ ને સામાન પણ પેક થઈ રહ્યો છે. સામાન બધું કમ્પ્લીટ પેક થઈને લઈ જઈએ એટલે અમે નીચે જઈએ. તો અહીંયા અમને એને એક શૂઝ સાફ કરવાનું ને મશીન મળ્યું છે. અહીંયા ડસ્ટ સાફ કરજે તમારું અને પોલિશ કરી અલગ પ્રકારનું કંઈક પહેલી વાર મશીન જોયું. હોટલની નીચે આવી ગયા છીએ અને સામાન બધું અમારો લગે છે ને ગાડીમાં મૂકી રહ્યા છીએ. બધું સામાન ને બધું પેકિંગ થઈ જાય પછી અહીંથી સીધા નીકળે ભીમાશંકર મહાદેવને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળીએ અહીંથી. ને ફિલહાલ અત્યારે વાગ્યા છે 8:05 થઈ છે. ગુડ મોર્નિંગ બધાને ગાઈસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે બધા ફ્રેશ થઈ ગયા છે. સારી એવી જો હોટલ હતી, હાઈવે ટચ જ હતી. હાઈવે ટચ હોટલ અમે રાખી લીધી. હવે રાહુલભાઈની આવે છે, હર વખતની એમની મોડા જ છે. એ આવે એટલે અમે અમારો સામાન મૂકી અને નીકળીએ અહીંથી. અત્યારે અમે અહીંયા ને બ્રેકફાસ્ટ એરિયામાં આવી ગયા છીએ. બ્રેકફાસ્ટ કીધું અમે કરી લઈ અને હવે બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. તો બ્રેકફાસ્ટમાં જો અહીંયા ફ્રૂટ્સ છે, જ્યુસ છે, પછી ઘણી બધી વસ્તુ છે, સ્પ્રાઉટ્સ છે, હોટ મિલ્ક ને બધું અવેલેબલ છે, બ્રેડ ને. પેટ ભરીને બધા એને બ્રેકફાસ્ટ કરી લ્યો એટલે ઉપાધિ. તો અહીંયા જો મેં અત્યારે બ્રેકફાસ્ટ લઈ લીધું છે. મેંદુવાળા ઇડલી ને પૌવા ને ફ્રૂટ્સ ને. શું કે મિલનભાઈ, કેવો નાસ્તો? મજા આવી ગઈ? મિલનભાઈએ પણ જો આમ લીધું છે ને હજી હમણાં અમારા ધારા ભાભી લઈને આવે છે બીજું એના હાટું. ઘણી વસ્તુ છે અહીંયા એટલે તૂટી પડો પછી ક્યાંય ઊભી રાખવાની થતી જ નથી.
એક એને ઇન્સ્ટાનો શોટ લઈએ છીએ. ઇન્સ્ટાનો શોટ કેમ લે ને એ જોવો છો ભાઈ. આવી રીતના આખે શોટ હે ને લઈ આવજો ભાઈ. આ શોટ આ પૂરો થાય ને તમે ઇન્સ્ટાનો શોટ આમાં એન્જોય કરજો બરાબર. તમે જે વ્યૂ જો આપણે જરીક પર અહીંયા તમને વ્યૂ જોવા માટે બ્રેક લઈએ છીએ. હા જુઓ વ્યૂ છે. જો અત્યારે ઇન્સ્ટાનો શોટ ચાલુ થઈ ગયો છે. ડ્રોન કાઢ્યો છે મિની બ્લોગર. અને આ જે વિડીયો પૂરો થાય ને તમે એન્જોય કરજો હે ને. શોર્ટ્સ શું મતલબ ઇન્સ્ટાનો શોટ તમે હે ને જોજો કેવો ઉતરો છે. આવો કંઈક રોડ રસ્તા છે અહીંના. બહુ મજા આવી જાય એવો રોડ. હિલ સ્ટેશન જાઓ હિલ સ્ટેશન. અત્યારે અમે જો અહીંયા પહોંચી ગયા હતા અને બસમાં બેસી ગયા છીએ. તેથી અમારે બસમાં જવાનું છે. આવી રીતે જો બધા બસમાં બેસી ગયા છે. ઓલમોસ્ટ બસ આખી ખાલી જ છે. જો બધા બબે કરીને બસમાં બેસી ગયા છે. ભાઈ બસમાં પણ અલગ મજા હોય. હું દેવલા બસ તમે કેમ બબે રેનકોટ પહેર્યા? ફાટી ગયો બે બબે પહેર્યા. કેવા લાગી? હાલો જાદુ જેવા કઈ હું બસમાં થઈ ગયા. બસમાં ક્યાં કરો કઈ રો. તો અહીંયા જો અમે અત્યારે બસ માંથી ઉતરી ગયા છીએ. આ બસ હતી ચલા નામથી બસ માંથી ઉતરી ગયા. હાલો સિનેમેટિક મહાદેવ
પાછું બોલ. બમ બોલે. પ્રસાદી લઈ જાઓ પેડાની. પેડાની હો, માવાની પેંડાની પ્રસાદી હોય. અમે અહીંયા બોટ ચંપલ અહીંયા રાખી દીધા પેંડા સ્ટીલ. હર 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 હર. ઓછું થઈ ગયું. હા, કેટલું હતું? તો ફાઇનલી જો હવે અમે લાઈનમાં ઊભા છીએ અને લાઈન તમે જોઈ શકો તો કેવડી મોટી લાઈન છે. કરીબન 2 કલાક ની લાંબી લાઈન છે. આ ભીમાશંકર જો જ્યોતિર્લિંગનો પ્રવેશ દ્વારનો ગેટ આવી ગયો છે. અહીંથી તમે લાઈન જોઈ શકો છો. અહીં અડધી કલાક ઉપરથી તમે લાઈનમાં ઊભા છીએ અને હજી અહીંયા મને લાગે 2-2.5 કલાકની લાઈન છે. બહુ ટ્રાફિક છે ભાઈ. અત્યારે અમે લાઈનમાંથી બહાર નીકળ્યા. તમે હું આ ટાઈમર મૂક્યો 1 કલાક ને 52 મિનિટ થયો. ટાઈમર મૂક્યો ટોટલ 52 મિનિટ થઈ. મજા આવે.
રાખજો. ઉપર આ ટેન્ટ છે આખો. બોલો બોલો. અત્યારે ફાઇનલી જે મંદિરની સીડી આવી ગઈ છે અને ઉપર ચડી રહ્યા છે. જે અહીંયા મંદિર છે, અહીંયા આ બાજુ જ મંદિર છે. હવે કેટલી કલાક થાય ભાઈ પહોંચતા? વયું ગયું ગાડીમાં 2.5 કલાક જેવું થયું અહીંયા પહોંચતા અમારે. અને ફાઇનલી હવે વારો આવી ગયો. જો હજી બહુ એવડી લાઈન છે. જો તમે તમે જોઈ શકો છો આ વીઆઈપીઓની લાઈન. આવી જાઓ. દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અંદર શૂટિંગ ઉતારવા દેતા નતા તોય અમે હે ને બહારથી થોડીક ક્લિપ ઉતારવાની ટ્રાય કરી છે. જે તમે જોઈ લેજો. પાણી કેવું આવ્યું છે આમ જો. હા, અને ફૂલ વરસાદ તેનું કામ કરે છે. ફૂલ જોર જોરથી વરસાદ આવે છે. વરસાદ જુઓ તમે, પાણી જુઓ. કન્ટિન્યુઅસલી કહું ને કન્ટિન્યુ અમે આવ્યા ત્યારના વરસાદ ચાલુ છે. હવે તો બધા વરસાદથી કંટાળી ગયા. તો અત્યારે ભીમાશંકર થી આવી ગયા છે દર્શન કરી. અને એક રસ્તામાં હોટલ જેવી મળી છે. ત્યાં અમે ચા પાણીનો ને એવો બ્રેક લીધો છે. બધાએ ખાઈ પીને કીધું થોડો ટેકો કરી લઈ. કે સવારે બ્રેકફાસ્ટ કર્યો તો પછી કંઈ ખાધું નથી. એટલે અહીંયા એક બ્રેક લીધો છે. મેઇન રોડ ઉપર થોડાક આવ્યા ત્યાં જ એક આવી રેસ્ટોરન્ટ જેવું કંઈક દેખાણું. એટલે કીધું રાહુલભાઈને ચા પીવી હતી. એટલે ચા બા પીને કીધું પાછા કન્ટિન્યુ રોડ ઉપર જઈએ. અત્યારે હવે નાસિક સ્ટે કરવાનું વિચારી છીએ. એક સારી હોટલ દેખાય અને રોકાઈ જાય. બાય બાય કહી દે. તો અત્યારે અહીંથી 190 કિલોમીટર જેટલું છે. અને તે રસ્તામાં એક પેટ્રોલ પંપ જેવું દેખાણું છે અમને. પેટ્રોલ પંપ દેખાણું છે. કીધું આ પેટ્રોલ પુરાઈ લઈએ. કેટલાય રેન્જ 250 કિલોમીટરની રેન્જ છે. કીધું આ અજાણ્યો રસ્તો હોય ને આપણે ક્યાં જોખમ લેવું. કીધું એટલે અડધી ટાંકી છે તો પુરાઈ લઈ. કીધું અત્યારે પેટ્રોલ પુરાવાનું શરૂ કરી દીધું છે. જોવે કેટલું આવે છે આમાં. 34 લીટર ડીઝલ આવ્યું, પેટ્રોલ આવ્યું આપણામાં. અને 3600 રૂપિયાનું પેટ્રોલ થયું. અત્યારે ઓટો કટમાં બંધ કરાવી દીધું. હવે અહીંયાથી પેટ્રોલ પુરાઈ લીધું. અહીંથી નીકળી આપણે. નાસિક પહોંચી ગયા છીએ. અને
હોટલ રાખી છે પણ પેલા કીધું હવે જમી લઈ ભૂખ લાગી બધાને રાતે વાગ્યા છે 11 શું કહે રાહુલભાઈ અરે ભાઈ ફૂલે ફૂલ ભૂખ લાગી. અત્યારે નહીં રાતના વાગ્યા 1 સોરી રાતનો 1 વાગ્યો અને ભૂખ લાગી એટલે કીધું પેલા ખાઈ લઈ બધા અને પછી સીધા જઈ રૂમમાં અમે હોટલ બુક કરી લીધી છે. હાલો તો આપણે જમી પટા કરીને ફેરવી જાય અને ત્યાં તમને બતાવી કે અમે કઈ હોટલ રાખી છે પંજાબી શાક અને ટ્રીપમાં અમે નીકળ્યા ને એ પછી પહેલી વાર એને અમે ચોટીલા ખાધું હતું ને હવે પાછું હવે અહીંયા ખાઈ પંજાબી ને એવું કંઈક અમે આખા રસ્તા ક્યાંય ખા આટલા દી ઘરેથી નીકળ્યા કે ખાધું જ નથી આ રોટલા નથી ખાતા. નાસ્તા કરી કરીને જ પેટ ભરી હાલો આ બાદ થોડુંક આમ ખાઈ લે હેવી નાસ્તો કંઈક આમ કેવો કે દેખાવમાં તો સારો લાગે ટ્રાય કરીએ આપણે એવું છે જમવાનું જમી કરીને મળી તો હવે ફાઇનલી અમે જો અત્યારે હોટલના લોબીમાં આવી ગયા છીએ અને કંઈક આવો અમારો રૂમ છે જોઈ શકો છો તમે રૂમમાં એન્ટર થતા જ કબાટ આવી જાય બાથરૂમ એરિયા છે બાથરૂમ આવી ગયો આપણું અને અહીંયા બેડ આવી ગયો અને ટીવી એરિયા આપણે કોમન સિટિંગ એરિયા અને એવો છે આવો કાંઈ ખાસ એવો રૂમ છે તમે જોઈ શકો છો આજનો આપણો સ્ટે અહીંયા રહેવાનો છે તો આજનો આજ ભીમાશંકરનો વિડીયો તમે જોયો હશે આ વિડીયો ભીમાશંકરના જ્યોતિર્લિંગ વિશે આજે વિડીયો બનાવ્યો હતો જ્યાં અમે ગયા હતા હું પણ પહેલી વાર ગયો હતો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી છે કારણ કે અત્યારે વાગ્યા છે રાતના 2 અને આવે છે મને ફૂલ